સુરતમાં વિદ્યાર્થીઓની ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરવાના હેતુથી રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા 2 દિવસીય ફ્યુચર ફોરવર્ડ 2.0 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગૂગલ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફ્લિપકાર્ટ સહિતની અગ્રણી વૈશ્વિક કંપનીઓના મેન્ટર્સે વિદ્યાર્થીઓને કરિયર, ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીઝની નવી તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો. સુરતના જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે 10 અને 11 જુલાઈ દરમિયાન યોજાયેલા ફ્યુચર ફોરવર્ડ 2.0 2026 કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બદલાતી ટેકનોલોજી અને આધુનિક રોજગારની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો હતો. 2 દિવસ દરમિયાન ગૂગલ, ફ્લિપકાર્ટ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફિલિપ્સ, સુઝુકી અને મેકિન્સી એન્ડ કંપની જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કાર્યરત નિષ્ણાંતોએ પોતાના અનુભવો અને સફળતાની સફર વિદ્યાર્થીઓ સાથે વહેંચી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર ફ્યુચર ફોરવર્ડ 2.0 2026નો હેતુ માત્ર કરિયર માર્ગદર્શન પૂરતો નહીં, પરંતુ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નવીન કુશળતા અને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવાનો છે. કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. મારું નામ પાર્થ શિયાણી છે. હું ડાયરેક્ટર છું રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન કરીને અમારી સ્કિલ એજ્યુકેશન આપતી સંસ્થા છે. હજી કઈ પ્રકારનો સેમિનાર રાખવામાં આવ્યો? આજે ફ્યુચર ફોરવર્ડ 2.0 કરીને એક ઇવેન્ટ રાખવામાં આવેલી. અમે ગયા વર્ષે ફ્યુચર ફોરવર્ડ 1.0 કરીને ઇવેન્ટ કરેલી. આ ઇવેન્ટનો મુખ્ય ઇન્ટેન્શન એ છે કે જે સ્ટુડન્ટ આજની તારીખની અંદર ટેકનોલોજી, ડિઝાઇન, એનિમેશન, એઆઈ જેવી ફિલ્ડની અંદર સ્ટડી કરે છે, એ સ્ટુડન્ટોને એવા ફ્યુચર લીડર્સની સાથે અમે અવગત કરાવીએ કે જે લોકો ઓલરેડી નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઝમાં ટોપ ડેઝિગ્નેશન ધરાવતી પોઝિશન્સ પર કામ કરી રહ્યા છે, ફાઉન્ડર્સ છે, એમની સાથે એ લોકોને ઇન્ટરેક્શન કરવાનો આજે મેં મોકો આપેલો. જસ્ટ એક સૌથી મોટા ઇન્ટેન્શનને ક્લિયર કરવા માટે કે ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશન સિસ્ટમની વચ્ચે એક બહુ મોટો ગેપ છે અને આ ગેપ એવા અનુભવી લોકોના ગાઈડન્સથી પૂરી શકીએ કે જે લોકોએ ઓલરેડી માર્કેટમાં 10, 15, 20 વર્ષનો એક સારો એક્સપિરિયન્સ કરેલો છે. આવા લોકોએ આજે વિદ્યાર્થીઓને અહીંયા ગાઈડન્સ આપ્યું. ગૂગલમાંથી ઓરેકલ, ફ્લિપકાર્ટ, એમેઝોન, રેઝોન સોલારના ફાઉન્ડર મિસ્ટર ચિરાગ આવેલા હતા. એમને પણ સ્ટુડન્ટ્સને એડ્રેસ કર્યા અને ઘણી બધી પ્રોપર ઇન્ફોર્મેશન આપી કે જે ઇન્ફોર્મેશનથી સ્ટુડન્ટ પોતાનું ફ્યુચર એઝ અ બિઝનેસમેન, એઝ અ એન્ટરપ્રેન્યોર ઓર ગુડ કરિયર ઇન અ જોબ એ લોકો ડેવલપ કરી શકે. આ વિદ્યાર્થીઓને આ મોટિવેશન કેટલું કામ આવે? વિદ્યાર્થીઓને 100% આ મોટિવેશન ના કહી શકાય. આ સેશન હતો ઇન્ફોર્મેશન અને ગાઈડન્સને લઈને. આ સેશનની અંદર વિદ્યાર્થીઓને માર્કેટની ફેક્ટ, રિયાલિટી સાથે અવગત કરાવવામાં આવ્યા છે કે જે રિયાલિટીઝ અને જે ફેક્ટની યુઝ કરી એ લોકો પોતાના આવનારા ભવિષ્યની અંદર પોતાનું ફર્સ્ટ સ્ટેપ ઓલવેઝ મેજોરિટી જોબ રહેતું હોય છે. તો એ જોબ ક્લિયર કરવામાં, સારી જોબ મેળવવામાં, સારું પેકેજ મેળવવામાં અને એની સાથે સાથે ભવિષ્યમાં જો એમને બિઝનેસ કરવો છે તો સારી રીતે કેવી રીતે બિઝનેસ કરી શકાય, લોકોને સારી રીતે આગળ લઈ જઈ શકાય, આ બધી વસ્તુઓ બાબતે અવગત કરવામાં આવ્યા અને એમને ઘણું કામમાં આવશે. મારું નામ પ્રદીપ માલવિયા અને એકેડેમિક ચીફ એકેડેમિક હેડ ફ્રોમ ધ રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન. આજે શું ઇવેન્ટ રાખવામાં આવ્યું? આજે ફ્યુચર ફોરવર્ડ 2.0 જે આપણે સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરવા માટે અને અપસ્કિલ કરવા માટે ખાસ કરીને આ ઇવેન્ટ આપણે દર વર્ષે 2 વખત રાખતા હોઈએ છીએ તમામ વિદ્યાર્થીઓ માટે જે રેડ એન્ડ વ્હાઇટની અંદર અત્યારે અભ્યાસ કરતા હોય છે. જી, કોણ મુખ્ય મહેમાન આવ્યું છે અને આનું કારણ શું છે કરવાનું? હવે આ ઇન્ડસ્ટ્રી મેઇનલી અપસ્કિલ કરવા માટે જે કહે ને કે ભાઈ ઇન્ડસ્ટ્રી રેડી સ્ટુડન્ટ્સને બનાવવા માટે ખરેખર જે પ્રયાસને એફર્ટ્સ હોવા જોઈએ, કેમ કે ઇન્ડસ્ટ્રીનો અત્યારે મોટામાં મોટો ગેપ એ જ છે કે ભાઈ લોકોને એમ્પ્લોયબિલિટી નથી મળતી. તો એમ્પ્લોયબિલિટી મળી શકે એના માટે અમે ઓલરેડી ઇન્ડસ્ટ્રી રેડી કોન્ટેન્ટ ડિલિવર કરીએ છીએ, પણ એના માટે અમે એક્સપર્ટ્સ કે જે અલગ અલગ સ્ટેટ અને એમએનસીઝ કંપનીમાં કામ કરતા હોય કે જેમાં અંકિતભાઈ દુબે છે, પછી જીનિત છટ કરીને છે, પછી એવા ઘણા બધા એવા જયભાઈ કરીને છે જે ઓલરેડી ફિલ્મ ડાયરેક્ટર છે, પોતે જીઓગ્રાફીમાં પોતે કામ કરી રહ્યા છે, ગૂગલ્સ, ઇન્ફોસિસ, TCS એવી ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઝની અંદરથી કામ કરનારા લોકો આજે આ ઇવેન્ટની અંદર આવેલા છે. IIM માંથી પાસ આઉટ થયેલા, IIMમાં ઓલરેડી એ પોતે એઝ અ લેક્ચરર તરીકે કામ કરનારા વ્યક્તિઓ આજે આ સેશન્સની અંદર આવીને અમારા સેશન્સની શોભા વધારી છે અને વિદ્યાર્થી ખૂબ રસપ્રદ નોલેજ એમની પાસેથી લઈ રહ્યા છે. અત્યારે વિદ્યાર્થીઓને કેટલું મોટિવેશન મળશે આ બાબતે? વિદ્યાર્થીને ખરેખર બહુ મોટિવેશન મળશે કેમ કે વિદ્યાર્થી આખા સમગ્ર ગુજરાતમાંથી આવેલા છે અને મોટિવેશનની જો વાત કરીએ કે આ નોલેજ એ લોકોને એવું છે કે જે સીધું જ ઇન્ટરવ્યુઝની અંદર એને યુઝફુલ નોલેજ થશે. પાર્ટિસિપેશન સર્ટિફિકેશન પણ મળશે કે જે પોતે અત્યારે રિઝ્યુમેમાં એ પોતે મેન્શન પણ કરી શકશે કે એ વર્લ્ડ લેવલના વ્યક્તિઓ પાસેથી મેન્ટોરિંગ એટલે કે સેશન્સ લઈને એ પોતાના કારકિર્દી માટે ખૂબ નવું કંઈક શરૂઆત કરવા જઈ રહ્યા છે.